નમસ્કાર દોસ્તો, આજે આપણે ધોરણ 11ની અંદર બાયોલોજીમાં ચેપ્ટર નંબર 5 અને એમાં કુળ વિશે વાત કરતા હતા. એક કુળ આપણે જોઈ ગયા ફેબેસી, અને આજે આપણે વાત કરશું સોલેનેસી કુળની. સોલેનેસી તે મોટું કુળ છે. સામાન્ય રીતે બટાટાના કુળ તરીકે ઓળખાય છે. સોલેનેસી કુળને બટાકાનું કુળ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને તે ઉષ્ણ, શીત અને સમશીતોષ્ણ આવા કટિબંધીય વિસ્તારોમાં વધુ વિતરિત છે, ફેલાયેલું છે. એટલે આમ તો બધે જ થઈ ગયું. ઉષ્ણ કટિબંધ એટલે ગરમ પ્રદેશોમાં, શીત કટિબંધ એટલે ઠંડા પ્રદેશોમાં, અને સમશીતોષ્ણ જ્યાં સમાન છે શીત અને ઉષ્ણ ઋતુ એવા પ્રદેશોની અંદર, એટલે લગભગ બધો જ વિસ્તાર આવી ગયો. એટલે આ પણ વિશ્વની અંદર મોટાભાગના વિસ્તારોમાં વિસ્તૃત છે, ફેલાયેલું છે. એક વાત ફરીથી દોસ્તો કહું છું, મગજમાં રાખજો છોકરાઓ, કે કુળ એ થોડું યાદ રાખવાનું છે. વ્યવસ્થિત રીતે એને એક વખત બે વખત જોવાનું છે. જો સમજો ને યાદ રાખો બસ. હવે વાનસ્પતિક લક્ષણોની વાત કરીએ આપણે. વાનસ્પતિક લક્ષણોની અંદર આ વનસ્પતિ મુખ્યત્વે છોડ, ક્ષુપ અને ભાગ્યે જ નાના વૃક્ષો સ્વરૂપે, મોટે ભાગે છોડ સ્વરૂપે, ક્યારેક ક્ષુપ સ્વરૂપે હોય, અને બહુ ઓછા એવી જાતિઓ છે આ કુળની કે જે વૃક્ષો સ્વરૂપે હોય છે. એટલે વાનસ્પતિક લક્ષણોની વાત કરીએ એમાં મુખ્યત્વે છોડ સ્વરૂપે, ક્ષુપ પણ વધારે પડતું જોવા મળે. પહેલા સૌથી વધારે છોડ, પછી ક્ષુપ, અને બહુ ઓછી માત્રામાં વૃક્ષ સ્વરૂપે હોય છે. પ્રકાંડ કેવા હોય? પ્રકાંડ શાકીય. એટલે પ્રકાંડ આમ હવાઈ છે, ટટ્ટાર છે, પણ ખૂબ કાષ્ઠીય નથી. એટલે એકદમ લાકડા આમ કઠણ, આપણે કેમ લીમડાની પીપળાની ડાળ છે એવી ડાળી નહીં. પણ દાખલા તરીકે તમે ગુવાર હોય તો ગુવારની ડાળી કેવી પાતળી હોય, રીંગણ છે તો એની ડાળી કેવી પાતળી હોય, એવા પ્રકારનું છે. એ શાકીય છે, પોલું હોય થોડું, હા આમ ટટ્ટાર હોય, હવાઈ ભાગ છે, પણ શાકીય પ્રકારનું છે. એટલે ભાગ્યે જ કાષ્ઠીય, એટલે બહુ કઠણ અને મજબૂત ભાગ્યે જોવા મળે. કાષ્ઠીય એટલે લાકડા પ્રકારનું ભાગ્યે જ હોય. હવાઈ છે, સીધા નળાકાર, એટલે પ્રકાંડ છે એ હવાઈ છે, એટલે જમીનની બહાર છે, સીધા નળાકાર છે, શાખિત હોય, મજબૂત કે પોલું હોય, કાં વચ્ચેથી પોલું હોય અને કાં ઘન સ્વરૂપે હોય, પણ છતાં પણ સામાન્ય રીતે એકદમ કાષ્ઠ જેવું હોતું નથી. રોમમય કે રોમવિહીન હોય છે. હવે રોમમય કોને કહીએ? હવે આ પ્રકાંડ હોય તો પ્રકાંડ ઉપર આવા નાના નાના પ્રવર્ધો આવેલા હોય. તમે રીંગણમાં ને એમાં જોજો, તમને એમ લાગશે કે એના પર્ણ અને પ્રકાંડ ઉપર આવા પ્રવર્ધો આવેલા હોય. આવા પ્રવર્ધો એને રોમ કહેવાય. રોમ, વાળ જેવી રચના, પ્રવર્ધો આવેલા હોય. આપણને એમ થાય કાંટા જેવું છે. એટલે પ્રકાંડ છે રોમમય હોય, અથવા તો રોમવિહીન. એટલે કેટલીક વનસ્પતિ આ કુળની એવી છે કે જે રોમમય પ્રકાંડ ધરાવે, અને કેટલીક એવી છે કે રોમવિહીન છે, એટલે સુવાળું કીધું. બટાકામાં ભૂગર્ભીય પ્રકાંડ હોય. યાદ કરો, બટાકા શું છે? પ્રકાંડનું રૂપાંતરણ છે. ગ્રંથિલ શું કરવાને કીધું? પ્રકાંડનો અગ્રભાગ ખોરાકનો સંગ્રહ કરીને ફૂલાય છે. યાદ આવે? એ કેવું પ્રકાંડ? ભૂમિગત પ્રકાંડ. એનો અગ્રભાગ છે એ ખોરાક સંગ્રહિત કરી માંસલ અને દળદાર બને છે, એટલે જ એને ગ્રંથિલ કીધું. એટલે બટાકાની અંદર પ્રકાંડ ભૂગર્ભીય હોય છે. એટલે આ પ્રકારે પ્રકાંડની રચના છે. ત્યાર પછી પર્ણની વાત કરીએ. પર્ણ એકાંતરિત છે, એટલે એ પર્ણ વિન્યાસની તમને ખબર પડી ગઈ. એક ગાંઠ ઉપરથી એક જ પર્ણ ઉદ્ભવે છે. પર્ણ વિન્યાસ એકાંતરિત છે. પર્ણ સાદા, ભાગ્યે જ પક્ષવત છેદિત છે. મોટે ભાગે પર્ણ સાદા છે, પણ ક્યારેક પીછાકાર સંયુક્ત પર્ણ છે. પક્ષવત એટલે પીછાકાર સંયુક્ત પર્ણ છે. અનુપપર્ણીય, ઉપપર્ણો નથી, એટલે પર્ણતલના ભાગે ઉપપર્ણો નથી જોવા મળતા. અનઉપપર્ણીય, અન્ન વત્તા ઉપ, અનુપપર્ણીય, અને જાલાકાર શિરાવિન્યાસ ધરાવે છે. અને શિરાવિન્યાસ કેવો છે? જાલાકાર છે. એટલે આ પ્રકારે એના પર્ણોની રચના જોવા મળે છે. અહીંયા મોટે ભાગે જોજો જાલાકાર શિરાવિન્યાસ હોય ને એટલે દ્વિદળી વનસ્પતિ હશે. અને દ્વિદળી વનસ્પતિ હશે ને એમાં મૂળ સામાન્ય રીતે સોટીમય પ્રકારનું મૂળ તંત્ર હશે. મૂળની વાત નથી કરી, નહીંતર વાનસ્પતિક લક્ષણોમાં જનરલી લેવામાં આવતું હોય છે. પુષ્પીય લક્ષણોની વાત કરીએ હવે આપણે. પુષ્પીય લક્ષણોની વાત કરીએ તો એમાં પુષ્પ વિન્યાસ એકાકી. એકાકી એમ નથી હો, એકાકી. એટલે આ કોઈ પ્રકાંડ કે શાખા છે, એની અગ્રકલિકા છે, અગ્રકલિકા જ પુષ્પમાં ફેરવાઈ જાય છે. અગ્રકલિકા જ પુષ્પમાં ફેરવાઈ જાય. અને તેની પાર્શ્વ કલિકામાંથી કે એમાંથી સર્જાતો નથી. એટલે આખી શાખાના એક ટોચના ભાગે એક પુષ્પ છે. આ એકાકી પ્રકારનો પુષ્પ વિન્યાસ છે.
કક્ષીય કે પરિમિત? કક્ષીય. હવે આ માનો કે પુષ્પ વિન્યાસ અક્ષ અથવા તો આ કોઈ ભાગ છે એની કક્ષ કલિકા છે, આ કક્ષ કલિકા, અને એમાંથી પુષ્પ વિન્યાસ અક્ષ સર્જાય અને એના ટોચના ભાગે પુષ્પમાં રૂપાંતરિત થાય. અને પરિમિત હોય કારણ કે એની અગ્રકલિકા પુષ્પમાં ફેરવાઈ જાય છે, અને અગ્રકલિકા પુષ્પમાં ફેરવાઈ જાય એટલે એવા પુષ્પ વિન્યાસને પરિમિત કહેવાય. એટલે પુષ્પ વિન્યાસ એકાકી કાં તો આખે અક્ષમાં એક જ પુષ્પ, અને ઘણી વખત કક્ષીય હોય પરંતુ ન્યાય પરિમિત તો છે જ. એટલે કક્ષકલિકામાંથી અક્ષ સર્જાય અને એ અક્ષની અગ્રકલિકા પુષ્પમાં ફેરવાઈ જાય અને પછી બીજા પુષ્પો સર્જાતા નથી, એટલે એ પરિમિત છે. એ તો તમને યાદ હોય જ, આપણે વાત કરી ગયા છે પરિમિત અને અપરિમિત પ્રકારના પુષ્પ વિન્યાસ. જો યાદ અતીતની આવી જાય તો આ આવડે. પુષ્પ દ્વિલિંગી અથવા નિયમિત છે. દ્વિલિંગી કોને કહેશું? અરે પુષ્પની અંદર પુકેસર ચક્ર અને સ્ત્રી કેસર ચક્ર બે હાજર છે, માટે દ્વિલિંગી અથવા ઉભયલિંગી છે. નિયમિત કોને કહેશો તમે? નિયમિત પુષ્પ. અરે જે પુષ્પના મધ્ય લંબ અક્ષમાંથી કોઈ પણ સમતલ પસાર કરો સરખા ભાગ થાય તો એ નિયમિત છે. વજ્રચક્ર, અરે યાર વજ્રપત્ર 5 યુક્ત અને ચીર લગ્ન. ચીર નથી, ચિરંજીવી. તમે જોજો કંકોત્રીમાં લખ્યું હોય ચિરંજીવી અથવા તો ચી ફલાણા કુમાર અથવા ફલાણા બેન, તો એ ચિરંજીવી. અરે યાર જેનું જીવી એટલે આયુષ્ય ખૂબ લાંબુ છે, જેનું આયુષ્ય લાંબુ હોય ને ચિરંજીવી એવો શબ્દ મૂકવામાં આવ્યો. ચીર લગ્ન, અરે વજ્રપત્ર યુક્ત અને ચીર લગ્ન એટલે આના વજ્રપત્ર લાંબો સમય સુધી જળવાયેલા રહે. નહીતર પુષ્પમાંથી ફલન થઈ જાય અને ફળ બને ને પછી વજ્રપત્ર, દલપત્ર, પુકેસર પત્ર, આ પુકેસરો આ બધા ખરી પડે અને સ્ત્રી કેસર જોડાયેલું રહે લાંબો સમય. પણ અહીંયા વજ્રપત્ર પણ જોડાઈ રહી. અરે ફળનું નિર્માણ થાય તો એ વજ્રપત્ર ચોટેલા હોય, ફળ પાકી જાય તો એ વજ્રપત્ર ચોટેલા હોય, એટલે એને ચીર લગ્ન કહેવાય. પરસિસ્ટન્ટ. તમે જુઓ દાડમ લ્યો અને દાડમમાં ઉપર ખબર આ મુગટ જેવું હોય એ એના વજ્રપત્ર છે. ટમેટા, મરચા, રીંગણ, આ રીંગણાની બધું જોજો તો એની અંદર વજ્રપત્ર આખું ફળ પાકી જાય તો ચોટેલા જ રહી, એટલે ચીર લગ્ન વજ્રપત્ર છે. અને એનો કલિકાંતર વિન્યાસ ધારાસ્પર્શી છે. યાદ, કલિકાંતર વિન્યાસ આ તો હામે હોય તો પૂછી લો. ધારાસ્પર્શી, અરે એની કિનારીઓથી અડકેલો હોય અને ધારાસ્પર્શી કહેવાય. આ ઉપરાંત શેમાં જોવા મળે તો યાદ કરો બે ઉદાહરણ, આંકડો અને રાય. તો વજ્રચક્રની અંદર વજ્રપત્ર 5 યુક્ત ચીર લગ્ન ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ ધરાવે છે. દલચક્રની અંદર દલપત્રો 5 છે, અહીંયા દલપત્રો 5, પાંખડીઓ 5 પુષ્પની અંદર, આ પણ યુક્ત અને અહીંયા પણ ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ જોવા મળે છે. પુકેસર ચક્રની વાત કરીએ તો એની સંખ્યા 5 છે. પુકેસર 5, દલ લગ્ન પુકેસર, એટલે પુકેસરનો તંતુનો ભાગ શેની સાથે ચોટેલો છે? દલપત્ર સાથે, અને એટલે દલ લગ્ન પુકેસર કહેવામાં આવે. એટલે પુકેસર 5ની સંખ્યામાં છે, દલ લગ્ન પુકેસર છે. સ્ત્રી કેસર ચક્ર, 2 સ્ત્રી કેસર આવેલા છે, દ્વિસ્ત્રી કેસરીય, અને આ સ્ત્રી કેસર ચોક્કસ સ્થાનોથી ઉદ્ભવેલ અને યુક્ત સ્ત્રી કેસરી. જો ફેબેસી કુળમાં 1 સ્ત્રી કેસર હતું, સોલેનેસીમાં 2 છે અને 2 યુક્ત છે. સ્ત્રી કેસર યુક્ત, બીજાશય ઉચ્ચસ્થ છે અને દ્વિકોટરીય, એટલે બીજાશય દ્વિકોટરીય હોય. જરાયુ ઘણા અંડકો સાથે ઉપસેલો હોય, એટલે જરાયુ છે મોટો થઈ ગયો. એટલે સામાન્ય રીતે હું તમને એમ કહું એનો આડો છેદ આપણે લઈએ અને માનો કે આ દ્વિકોટરીય છે, વચ્ચે આવો અક્ષ આવેલો છે, એટલે બીજાશયની દિવાલ, આ બીજાશયની દિવાલનો ભાગ છે, આ કોટર. તો અહીંયાથી જરાયુ એટલો બધો આમ ફૂલેલો, આ જરાયુનો ભાગ અને અહીંયાથી અંડકો આવેલા ઉત્પન્ન થયા હોય, એટલે આ જરાયુ છે એ ખૂબ ફૂલેલો હોય. અક્ષ ઉપરથી જરાયુ નીકળો, અક્ષ પરથી જરાયુ વિન્યાસ હોય, એટલે જરાયુ ખૂબ ફૂલેલો, જરાયુનો ભાગ મોટો થઈ ગયો. એટલે જરાયુ છે એ ઘણા અંડકો સાથે ઉપસેલ અને અક્ષવર્તી જરાયુ વિન્યાસ છે, અક્ષીય છે. ફરી એક વખત સ્ત્રી કેસર ચક્રમાં દ્વિસ્ત્રી કેસરી અને આ સ્ત્રી કેસર ચોક્કસ સ્થાનેથી ઉદ્ભવેલા, આ સ્ત્રી કેસર યુક્ત, બીજાશય ઉચ્ચસ્થ, દ્વિકોટરીય, જરાયુ ઘણા અંડકો સાથે ઉપસેલ હોય અને અક્ષવર્તી અથવા અક્ષીય જરાયુ વિન્યાસ ધરાવે છે. જોજો અહીંયા આ ખાસ યાદ રાખજો, હમણાં પુષ્પસૂત્ર આપણે લખવાનું છે. પુષ્પ દ્વિલિંગી અને નિયમિત છે. વજ્રપત્ર 5 યુક્ત છે, દલપત્ર 5 યુક્ત,
અને તારસ્પર્શી કલિકાંતર. પુકેસર 5ની સંખ્યામાં પણ દલ લગ્ન, સ્ત્રી કેસર 2, બીજા અને યુક્ત, બીજાશય ઉચ્ચસ્થ, દ્વિકોટરીય, અક્ષવર્તી, જરાયુ વિન્યાસ. ત્યાર પછી તમે સ્ત્રી કેસર ચક્ર પછી ફળની વાત કરીએ તો એના ફળ અનિષ્ટિલા કે પ્રાવર. અનિષ્ટિલા આ નથી એવું કે અષ્ટિલા ફળ કોને કહેવાય એ આપણે જોઈ ગયા. જેનું બાહ્ય જો રસાળ ફળનો આ પણ અનિષ્ટિલા પણ રસાળ ફળનો એક પ્રકાર છે. અષ્ટિલા ફળમાં કોને કહેતા હતા કે જેનું બાહ્ય ફલાવરણ ચરમીય પાતળું, મધ્ય ફલાવરણ માંસલ અને રેશામય, દળદાર હોય, ખાવાલાયક, અંત ફલાવરણ કઠણ હોય. અહીંયા અનિષ્ટિલા ફળની અંદર અનિષ્ટિલા ફળ એ પણ રસાળ ફળનો પ્રકાર છે જ્યાં બાહ્ય ફલાવરણ ચરમીય, મધ્ય ફલાવરણ પર પાતળું રેશામય અને અંત ફલાવરણ ખાદ્ય હોય. અંત ફલાવરણ માંસલ અને દળદાર ખાદ્ય બને છે. અને પ્રાવર આ સ્ફોટનશીલ ફળનો પ્રકાર છે. આખો ફળનો એક પ્રકાર જ બની જાય છે, શુષ્ક ફળનો પ્રકાર છે પ્રાવર. કપાસનું ઝીંડવું આમ બધી બાજુથી ફાટીને એને પ્રાવર ફળ કહેવાય. એટલે ફળ અનિષ્ટિલા કે પ્રાવર પ્રકારના છે. બીજ ઘણા જોવા મળે ફળની અંદર અને ભ્રૂણપોષી બીજ. ઓહો તમે કહો સર ખબર જ છે, ભ્રૂણપોષી જે બીજના બીજપત્રોમાં ખોરાક સંગ્રહાયેલો ઓછો હોય અથવા નહિવત હોય અને ખોરાક સંગ્રહ માટે અલગથી ભ્રૂણપોષ જોવા મળે એને ભ્રૂણપોષી બીજ કહેવામાં આવે છે. પુષ્પસૂત્ર. પુષ્પસૂત્ર હમણાં આપણે વાત કરી, લખો. પુષ્પસૂત્ર પુષ્પ નિયમિત છે, દ્વિલિંગી છે એટલે કે ઉભયલિંગી છે, વજ્રપત્ર 5 અને યુક્ત, દલપત્ર 5 યુક્ત, પુકેસર 5 મુક્ત પણ દલ લગ્ન અને સ્ત્રી કેસર 2 યુક્ત, બીજાશય ઉચ્ચસ્થ. આર્થિક અગત્યતાની વાત કરીએ તો આ વનસ્પતિ સામાન્ય રીતે ઘણી બધી વનસ્પતિઓ ખોરાકના સ્ત્રોત તરીકે ઉપયોગી છે. ખોરાક માટે ખાસ કરીને શાકભાજી માટે ઉપયોગી છે, ટમેટા, રીંગણા, બટાટા વગેરે. મસાલા તરીકે મરચાંનો ઉપયોગ કરીએ છીએ સામાન્ય રીતે. ઔષધની અંદર બેલાડોના, હવે જો બેલાડોના અને અશ્વગંધા જેવી વનસ્પતિઓ છે જે અને અશ્વગંધા શક્તિવર્ધક દવા તરીકે ઉપયોગમાં લેવાય છે. બેલાડોના છે એ પેનકિલર, દુખાવામાં રાહત આપતી દવા તરીકે લેવાય છે. ધુમક ફ્યુમિગેશન માટે જોજો અહીંયા દાખલા તરીકે સિગારેટની અંદર તમાકુ ભરવામાં આવે છે અને આ ઉપરાંત ઘણી વખત કેટલીક સાચવવા માટે કંઈ ધુમાડો અથવા ધુવાડો કરવામાં આવે એની અંદર તમાકુ કંઈ નાખવામાં આવે. ફ્યુમિગેટર એટલે એ કીટકોનો એનો નાશ થાય અને મચ્છરને આ બધું દૂર થાય એના માટે ફ્યુમિગેટરી તરીકે, ધુમ્મક તરીકે તમાકુ, ટોબેકો એ પણ સોલેનેસી કુળની વનસ્પતિ છે. સુશોભન માટે વાવવામાં આવતી વનસ્પતિ પેટુનિયા છે. એટલે આર્થિક અગત્યતા આ કુળની વનસ્પતિઓમાં કેટલીકમાં જોવા મળે, જેમાં ખોરાકના સ્ત્રોત તરીકે ટમેટા, રીંગણા, બટાટા. બટાટાનું વૈજ્ઞાનિક નામ છે સોલેનમ ટ્યુબરોઝમ. મસાલા તરીકે મરચા, ઔષધમાં બેલાડોના, અશ્વગંધા, ધુમ્મક એટલે ફ્યુમિગેટરી તરીકે તમાકુ, સુશોભન માટે પેટોનિયા વગેરે જેવી વનસ્પતિ. તો આ કુળ થયું સોલેનેસી. પણ એક વસ્તુ ધ્યાનમાં રાખજો, આ વારે વારે જોવાનું છે, વારે વારે વાંચવાનું છે અને બોલવાનું છે. અને બીજું આમાં સમજવાનું મોટા ભાગે આપણે ઓલરેડી આવી ગયું છે. હવે ખાલી આને સિસ્ટમેટિક અને ક્રમશઃ યાદ રાખવાના છે, બીજું કંઈ કરવાનું નથી. હવે એની આકૃતિ કેટલીક જોઈએ તો એમાં સોલેનમ નાઇગ્રમ એટલે પીલુડી. સોલેનમ નાઇગ્રમ એટલે પીલુડીનું વૈજ્ઞાનિક નામ છે. સોલેનમ મેલોન્જેના એ રીંગણાનું વૈજ્ઞાનિક નામ છે. હવે આ સોલેનમ નાઇગ્રમ આ એની શાખાઓ અને પુષ્પયુક્ત શાખાઓની વાત છે. જો આમાં બધા પુષ્પો ખીલેલા છે. ત્યાર પછી એના પુષ્પની આકૃતિ છે. આ સ્કેમેટિક ડાયાગ્રામ છે ને એ દોરવાની છે. આ પુષ્પની આકૃતિ છે. આ પુષ્પનો ઊભો છે જ એટલે એક સાઈડ દલપત્ર છે, આ સ્ત્રી કેસર વાળો ભાગ છે. જો આ પુકેસર છે, આ સ્ત્રી કેસર ચક્ર દર્શાવે છે અને આ પુષ્પાકૃતિ છે. પુષ્પાકૃતિની અંદર બાર જો વજ્રપત્ર પહેલા સર્કલ કરો, પછી આમ જોડી દો. આ ભાગ અહીંથી કટ કરીને કનેક્ટ કરો કારણ કે યુક્ત છે. દલપત્ર 5, 5 યુક્ત છે અને દરેક દલપત્ર સાથે પુકેસરો જોડાયેલા છે એટલે આમ લીટી કરીને દોરેલા. પછી આ એનું બીજાશય જો સ્ત્રી કેસર 2 છે, બીજાશય દ્વિકોટરીય, આ વચ્ચે અક્ષયો અને બીજાશય છે એ દ્વિકોટરીય, 1 અને 1 2 પિંક કલર અથવા લાલ કલરનો ભાગ દેખાય એ કોટર છે અને એની સાથે ઘણા બધા અંડકો પણ જરાયું આમ ફૂલેલું છે. આ સોલેનેસી કુળ. ત્યાર પછી હવે આપણે લીલિએસી કુળની વાત કરીએ. લીલિએસી તે સામાન્ય રીતે લીલીનું કુળ કહેવાય છે.
તે એકદળી વનસ્પતિઓની લાક્ષણિકતાઓનું પ્રતિનિધિત્વ કરે છે. એકદળી વનસ્પતિના પ્રતિનિધિત્વ તરીકે લિલિએસી અને વિશ્વમાં બધે જ વિસ્તૃત છે. જ્યાં જુઓ ત્યાં લિલિએસી કુળ જોવા મળે છે. વાનસ્પતિક લક્ષણોની જો આપણે વાત કરીએ તો હવે વાનસ્પતિક લક્ષણોમાં એના પ્રકાંડને તમે જુઓ તો સામાન્ય વધારે પડતા ભૂગર્ભીય અને આમ કંદ સ્વરૂપે છે. ભૂગર્ભીય કંદ જોવા મળે. ભૂગર્ભીય કંદ એટલે બલ્બ. એ ભૂગર્ભીય કંદ ક્યાં? હું એમ કહું ડુંગળી અને લસણની અંદર જે તકતી જેવો નીચે ભાગ છે જ્યાંથી મૂળ જોવા મળે. આપણે ડુંગળીની ગાંઠીઓ તમને ખબર ખાવ નીચે મૂળ કાઢીએ ને જેનો પ્લેટ તકતી જેવો ભાગ જેવાય જરાક ચપટો એ એનું પ્રકાંડ છે. જમીનમાં રહીએ અંદરની તરફ હોય એટલે એને ભૂગર્ભીય કંદ કે અને ભૂગર્ભીય પ્રકાંડ હોય છે એને બલ્બ. અને ત્યાં ખોરાકનો સંગ્રહ પર્ણમાં, ડુંગળીમાં ખોરાકનો સંગ્રહ પર્ણમાં થાય. યાદ કરો આગળ ડુંગળી અને લસણ પર્ણના પર્ણતલના ભાગે ખોરાકનો સંગ્રહ થાય અને જે ઘેરાય છે અને એટલે બલ્બની રચના થાય જેને ભૂગર્ભીય કંદ કહેવાય. વજ્રકંદ, સુરણ. સુરણની અંદર એ જે ભૂમિગત પ્રકાંડ છે એની આંતરગાંઠમાં ખોરાકનો સંગ્રહ થઈ અને જાડું પહોળું બને છે. વજ્રકંદ કોમ તરીકે ઓળખાય. ગાંઠામૂળીની વાત કરીએ. ગાંઠામૂળી, રાઇઝોમ, આદુ અને હળદરનું પ્રકાંડ ભૂમિગત છે. જમીનને સમાંતર રીતે સમક્ષિતિજ દિશામાં વૃદ્ધિ પામે છે. ખોરાકનો સંગ્રહ કરી માંસલ બને છે, શાખિત હોય છે, ગાંઠામૂળી તરીકે ઓળખાય છે. આ સાથેના બહુવર્ષાયુ છોડ છે. મોટે ભાગે છોડ પણ કયા સ્વરૂપે જોવા મળે તો કે ભૂગર્ભીય કંદ, વજ્રકંદ, ગાંઠામૂળી વગેરે સાથેના બહુવર્ષાયુ અથવા દ્વિવર્ષાયુ છોડ હોય. પર્ણો અરે મુખ્યત્વે તલસ્થ. હું તમને એમ કહું કે આદુ અને હળદર જેવી આમ તમે જુઓ હવે આ ભાગ આમાં ગાંઠ અને આંતરગાંઠો આવેલી છે બરોબર. આવી રીતે ગાંઠ અને આંતરગાંઠ એના ગાંઠના ભાગેથી આ ભૂમિગત ભાગમાંથી આમ પર્ણો સર્જાય છે અને એટલે આને તલસ્થ કહેવાય. ભૂમિગત ભાગોમાંથી આમ પર્ણ તલસ્થ તળિયાના ભાગેથી પર્ણો સર્જાય છે. એટલે પર્ણ મુખ્યત્વે તલસ્થ છે અથવા તો પ્રકાંડ આવી રીતે સીધું હોય અને આ જમીનના નજીકના ભાગમાંથી અહીંથી આમ પર્ણો સર્જાતા હોય. ડુંગળીમાં ને એમાં આવું જ જોવા મળશે ને. આવી રીતે પર્ણો સર્જાય તલસ્થ છે. પછી પર્ણવિન્યાસ, એકાંતરિત પર્ણવિન્યાસ, એક ગાંઠ ઉપરથી એક એમ. પણ ગાંઠ અને આંતરગાંઠો સંકુચિત થઈ ગયો એટલે નજીકમાં આવેલી હોય એટલે આપણને એમ દે કે બધા એક સાથે ઉત્પન્ન થયા. પણ પર્ણવિન્યાસ સામાન્ય રીતે એકાંતરિત જોવા મળે. પર્ણો રેખીય, એકદમ પાતળા. ઘાસના એના પર્ણો કેવા આવા પાતળા હોય, રેખીય, દોરી જેવા. એટલે રેખીય છે. અનુપપર્ણીય છે. પર્ણતલના ભાગે ઉપપર્ણ નથી, અનઉપપર્ણીય. ઉપપર્ણનો અભાવ છે. સમાંતર શિરાવિન્યાસ જોવા મળે છે. સમાંતર શિરાવિન્યાસ મકાઈ, જુવાર, બાજરી વગેરે. પર્ણો મુખ્યત્વે તલસ્થ એટલે તલસ્થ ભાગેથી સર્જાય છે. એકાંતરિત પર્ણવિન્યાસ. પર્ણો રેખીય, પાતળા દોરી જેવા. અનુપપર્ણીય, સમાંતર શિરાવિન્યાસ ધરાવે છે. આ વાનસ્પતિક લક્ષણોની આપણે વાત કરી. ત્યાર પછી પુષ્પીય લક્ષણો જોઈએ. હવે પુષ્પીય લક્ષણોમાં જોઈએ તો પુષ્પ વિન્યાસ એકાકી પરિમિત. વળી પાછું એકાકી પરિમિત આગળ જોઈ ગયા. અક્ષની અગ્રકલિકા જ પુષ્પમાં ફેરવાઈ જાય છે. એકાકી છે, પરિમિત. ઘણીવાર છત્રક. છત્રક સામાન્ય રીતે અપરિમિત પ્રકારના પુષ્પ વિન્યાસ જોવા મળે. પણ આમાં ડુંગળીને એની છત્રક પ્રકારનો પુષ્પ વિન્યાસ અક્ષ હોય ને અપરિમિત હોય. પણ આ અક્ષ આમ સંકુચિત થાય અને આમાંથી પછી આવા છત્રીની માફક પુષ્પો આમ ગોઠવાયેલા છે, છત્રીના હળિયાની જેમ. એટલે આવા પુષ્પ વિન્યાસને છત્રક પુષ્પ વિન્યાસ કહેવાય. પણ ગુચ્છમાં તમે જો ઘણીવાર એટલે એકાકી અને પરિમિત હોય છે. પણ કેટલીક વનસ્પતિમાં લિલિએસીની અંદર આવા અપરિમિત છત્રક પ્રકારના પુષ્પ વિન્યાસ જોવા મળે છે. એટલે પુષ્પીય લક્ષણોમાં પુષ્પ વિન્યાસ એકાકી, પરિમિત પુષ્પ વિન્યાસ અને ક્યારેક છત્રક પ્રકારનો પુષ્પ વિન્યાસ જોવા મળે. એવા ગુચ્છમાં જોવા મળે. પુષ્પ જોજો દ્વિલિંગી અને નિયમિત છે. દ્વિલિંગી અને નિયમિત. પરિપુષ્પ ચક્ર, પરિપુષ્પ પત્ર. જોજો અહીંયા પરિપુષ્પ. ઓહો, દલપત્ર અને વજ્રપત્ર બે સરખા ને સમાન થઈ જાય, એક સરખા બની. પરિપુષ્પ એ 6 છે, 3+3 એકમોમાં ગોઠવાયેલા અને ઘણી વાર ભેગા થઈને નલિકાકાર રચના બનાવી. બે ઓલા 3+3 જુદા જુદા પણ દેખાય સરખા એટલે આપણને 6 પાંખડી લાગે. વાસ્તવમાં પરિપુષ્પ તરીકે હવે ઓળખાય છે. એ 3 વજ્રપત્ર છે ને 3 દલપત્ર છે. કાં તો વજ્રપત્ર દલપત્ર જેવા થઈ જાય તો એને પરિપુષ્પ દલાભ કહેવાય. દલાભ એટલે વજ્રચક્રના ઘટકો દલપત્ર જેવા થઈ જાય. અને જો દલપત્ર વજ્રપત્ર જેવા થઈ જાય
તો એને પરિપુષ્પ વજ્ર સદસ કહેવાય. એટલે કે દલપત્ર છે એ લીલા થઈ ગયા વજ્રપત્ર જેવા, પણ બે હરખા થઈ જાય. અને આમ 3+3 એકમોમાં ગોઠવાયેલા. ઘણી વાર એ બધા ભેગા થઈને નલિકાકાર રચના બનાવે અને ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ છે. પુકેસર ચક્રમાં પુકેસર 6 એ પણ 3+3 એકમોમાં ગોઠવાયેલા અને પરિપુષ્પ લગ્ન હોય છે. સ્ત્રી કેસર ચક્રની વાત કરીએ તો જુઓ 3 સ્ત્રી કેસર. ઓય ફેબેસી કુળમાં 1 સ્ત્રી કેસર, સોલેનેસીમાં 2 અને લીલિએસીમાં 3. 3 સ્ત્રી કેસર યુક્ત સ્ત્રી કેસરી છે. બીજાશય ઉચ્ચસ્થ, 3 કુળમાં બીજાશય ઉચ્ચસ્થ છે. ત્રિકોટરીય એટલે કોટર બીજાશયની અંદર કોટર 3 અને કોટરમાં અંડકો ઘણા હાજર છે. અક્ષવર્તી જરાયુ વિન્યાસ, બે સોલેનેસી લીલિએસી બેમાં અક્ષવર્તી જરાયુ વિન્યાસ છે. ફળ પ્રાવર, ભાગ્યે જ અનિષ્ટિલા, ક્યારેક જ અનિષ્ટિલા હોય નહીતર પ્રાવર હોય છે. બીજ ભ્રૂણપોષી છે. એક દળી વનસ્પતિનો પ્રકાર છે, મોટે ભાગે બીજ ભ્રૂણપોષી છે. એમાં બીજપત્ર સિવાયની ખોરાક સંગ્રહી રચના છે. પુષ્પસૂત્ર જોજો યાદ કરો, લખો. પુષ્પ નિયમિત છે, ઉભયલિંગી છે, પણ અહીંયા વજ્રપત્ર કે દલપત્ર નહીં આવે કારણ કે પરિપુષ્પ છે. પરિપુષ્પ અને 3+3 એકમોમાં ગોઠવાયેલ છે. પુકેસર 6 પણ ઈ પણ 3+3 એકમોમાં, પણ પુકેસર સાથે આ પુકેસર છે પરિપુષ્પ સાથે જોડાયેલા હોય એટલે ખરેખર પુકેસર પરિપુષ્પ લગ્ન છે. સ્ત્રી કેસર 3 યુક્ત છે, બીજાશય ઉચ્ચસ્થ છે. આ રીતે લીલિએસી કુળનું આપણને પુષ્પસૂત્ર જોવા મળે. આર્થિક અગત્યતા, આ કુળમાં ઘણી સમાવેશિત વનસ્પતિઓ સુશોભન માટે ઉપયોગી છે, જેનું એક અગત્યનું અને મસ્ત ઉદાહરણ છે ટ્યુલિપ. બીજું વચનાગ, ગ્લોરિયોસા સુપરબા વચનાગ. કંકાસણી આપણે એમ કીધું કે જેનું પર્ણનો અગ્રભાગ પર્ણસૂત્રમાં રૂપાંતરિત થઈ ગયું હોય, તમને યાદ હોય તો આવું દોર્યું તો આપણે. આ વચનાગનું પર્ણ છે કંકાસણી. પછી ઔષધ તરીકે કઈ વનસ્પતિ ઉપયોગી છે આ કુળની? ઔષધ કુવાર પાઠું, અરે એલોવેરા, ઘણા મોઢું ચોખ્ખું કરવા. ઔષધીય સ્ત્રોત તરીકે શાકભાજી માટે શતાવરી એટલે કે એસ્પેરેગસ અને કોલ્ચિકમનો ઉપયોગ થાય છે. કોલ્ચિકમ ઓટેમનલ. અને આ ઉપરાંત કોલ્ચિકમના બીજી રીતે ઉપયોગી છે, આપણે આવશે ત્યારે જોશું. પણ આર્થિક અગત્યતા, લીલિએસી કુળની વનસ્પતિમાં સુશોભન માટે ટ્યુલિપ અને વચનાગનો ઉપયોગ થાય. ઔષધના સ્ત્રોત તરીકે કુવારપાઠું એલોવેરા છે અને શાકભાજી કે ખોરાક તરીકે ઉપયોગમાં લઈ શકાય છે શતાવરી, એસ્પેરેગસ અને કોલ્ચિકમ. આ એના વૈજ્ઞાનિક નામ છે, કોલ્ચિકમ ઓટેમનલ. આ લીલિએસી કુળ છે. હવે લીલિએસી કુળની આકૃતિની આપણે વાત કરીએ. આ એલિયમ સેપા ડુંગળીનું વૈજ્ઞાનિક નામ છે એલિયમ સેપા. ઘરે મમ્મીને કેવું, મમ્મી એલિયમ સેપા આવવા દે તો, મમ્મી આવવા દે ટોપડીને ઘા કરશે. હા, આ ડુંગળીનું વૈજ્ઞાનિક નામ છે, એટલે સીધી સાદી રીતે જ માગવું. બી પુષ્પ વિન્યાસ છે, છત્રક પ્રકારનો પુષ્પ વિન્યાસ જોવા મળે છે. સી એ પુષ્પ છે, જો બધું હરખું જ લાગે. વજ્રપત્ર અને દલપત્ર જુદા નથી પાડી શકાય. અને આ એની પુષ્પાકૃતિ છે. બહારની તરફ પરિપુષ્પ 3, અંદર તરફ પરિપુષ્પ 3 અને દરેક પરિપુષ્પ સાથે વજ્રપત્ર પુકેસર જોડાયેલું છે. બીજાશય જો 3 કોટર ધરાવે છે. સ્ત્રી કેસરી 3 ત્રિસ્ત્રી કેસરી યુક્ત અને ઉચ્ચસ્થ બીજાશય છે અને અક્ષવર્તી જરાયુ વિન્યાસ છે. આમ લીલિએસી કુળની સાથે આપણું ચેપ્ટર નંબર 5 ટેક્સ્ટ મુજબ પૂરું થાય છે. પણ હજી આપણે 1 થી 2 લેક્ચર, એક પુષ્પ વિન્યાસ અને ફળ માટે જે એક્સ્ટ્રા, જે સંપૂર્ણપણે નીટ માટે લેવાનો છે, એ લેક્ચર હવે પછીના વિડીયોમાં આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મિત્રો આ 2 વસ્તુ આપણે જોશું, પુષ્પ વિન્યાસ અને ફળ. અને જે આપણી ટેક્સ્ટ બુકમાં નથી એ બધી જ વધારાની ડિટેલ છે, તમને ખાસ કરીને નીટ માટે સોલ્વ કરવામાં વધુ અનુકૂળ રહેશે. થેન્ક યુ.